નમસ્તે વિદ્યાર્થીઓ, તેમના વાલીશ્રીઓ અને સ્વજનો. જે કોઈ પણ અત્યારે અહીંયા આ વિડીયો સાંભળે છે એમને વિનંતી કે તમારા ઘર પરિવારની અંદર અથવા તમારા સ્વજન મિત્રોની અંદર કોઈ પણ જો ધોરણ 10 અને ધોરણ 12ની અંદર હોય તો તેમને આ વિડીયો શેર કરી શકશે. ખાસ કરીને જે મારે વાત કરવાની છે એ વિદ્યાર્થીઓની મનોસ્થિતિની વાત કરવાની છે. કેમ કે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જ્યારે બોર્ડની એક્ઝામ જવા માટે જતા હોય વિદ્યાર્થીઓ, ત્યારે ઘણા બધા એના મનમાં પ્રશ્નો મૂંઝવતા હોય છે, પરિવારની અંદર ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય અને એક સિરિયસ માહોલ પણ હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો હોય એના વાલીશ્રીઓને અથવા તો શિક્ષક મિત્રોને કહી નથી શકતા. તો એમના માટે આ વિડીયો છે એ હેલ્પ કરશે. આમ તો કેવું કે વિદ્યાર્થીઓને જ્યારે એ ક્લાસરૂમમાં હોય ત્યારે ઘણી બધી સલાહ અપાઈ હોય કે બોર્ડની એક્ઝામ આપવા માટે જાઓ તો તમે આ ડોક્યુમેન્ટ ભૂલતા નહીં, અથવા તો આ રિસિપ્ટ લઈને જવાની છે, આ પેન્સિલ લઈને જવાની છે, પેન લઈને જવાની છે, આ પુસ્તકોમાંથી તમારે વાંચવાનું છે, આ મટીરિયલ છે તમારે સ્ટડી કરવાનું છે. તો એના વિશેની વાત તો ક્લાસરૂમમાં પણ થતી હોય, શિક્ષક મિત્રો દ્વારા પણ થતી જ હોય છે. મારો પણ જે બોર્ડનો અનુભવ છે અને બીજા પણ વિદ્યાર્થીઓનો જે અનુભવ મેં જોયેલો છે, સાંભળેલો છે, એના ઉપરથી હું તમને એક વાત કહું છું કે જ્યારે બોર્ડ એક્ઝામ આપવા માટે જઈએ ને ત્યારે કેવું હોય કે એની પહેલાંના દિવસોમાં ઘણા બધા ફિયર આવી જતા હોય છે વિદ્યાર્થીઓને, ઘણા ડરના માહોલમાં હોય છે કે કેવું પેપર નીકળશે, પેપર છે એ સહેલું હશે કે અઘરું હશે, જે કંઈ પણ મેં વાંચ્યું છે એમાંથી ક્વેશ્ચન આવશે કે નહીં આવે, પ્રશ્નો આવશે તો મને ભૂલાઈ જશે કે નહીં ભૂલાય, બોર્ડ એક્ઝામની અંદર હું બેઠા હશું અને મને કંઈ યાદ નહીં આવે તો, આગલા દિવસે કોઈ પણ ઘટના બનશે, હું બીમાર પડી જઈશ તો, કે મને ઊંઘ નહીં આવે તો, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. અને ઘણી વખત આ બધી ઘટનાઓ વિદ્યાર્થીઓ સાથે બનતી પણ હોય છે. વસ્તુ એ છે કે ત્યારે કદાચ આ ઉંમર એવી છે કે એ વિદ્યાર્થી ઘણી વખત વાલીને કે એના મિત્રોને કહી નથી શકતા, કેમ કે પોતાનું એમાં એવું અનુભવે છે કે આ તો મારી ખામી છે. પણ વિદ્યાર્થીઓ, ખાસ તમારે વિચારવાની વાત છે કે આ કોઈ પણ જાતની આમાં કોઈ પણ તમારી ખામી નથી, કોઈ તમારો દોષ નથી. જે કોઈ પણ બોર્ડ એક્ઝામ આપવા માટે જતા હોય અથવા તો આ પ્રકારની એક્ઝામ આપવા માટે જતા હોય, બધાને આ વસ્તુ થતી હોય છે. બધાને એવો ડર હોય કે કાલે શું થશે, એક્ઝામની અંદર શું થશે, કેવા પ્રશ્નો આવશે, મને યાદ રહેશે કે નહીં, બધાની મનોસ્થિતિ આવી હોય છે. કોક કહે છે, કોક નથી કહેતું. એટલે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એને ખાસ મારે વિનંતી કે તમે બોર્ડ એક્ઝામ આપવા માટે જાશો ને ત્યારે ઘણીવાર એવું પણ થાય, ક્લાસરૂમમાં હજી તો તમે એન્ટર થયા હશો ત્યાં તમને એમ કહેવાય કે શરીર છે ગરમ થવા માંડે અથવા ઠંડુ થવા માંડે, અથવા તો થોડીક બીક લાગે, હાથમાં પસીનો આવે, બરાબર છે, પંખો ઉપર ચાલુ હોય છતાં પણ એમ લાગે કે ટેન્શન આવે છે, ગરમી થાય છે. એ સામાન્ય વસ્તુ છે, ફિયરની વાત છે, બરાબર. કેમ કે એક્ઝામ શરૂ થવાને અડધો કલાક પહેલાં કે 15-20 મિનિટ પહેલાં આપણે અંદર જતા હોઈએ, શાંત વાતાવરણ હોય, બીજું કોઈ વિચાર ના હોય, અને એને કારણે આ વસ્તુ છે એ ફિયરમાં થતી હોય છે. અને આ સામાન્ય વસ્તુ છે, આમાં કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ખૂબ જ સામાન્ય છે. જ્યારે પણ બોર્ડ એક્ઝામની અંદર જાઓ, તમે ક્લાસરૂમની અંદર બેસો ત્યારે 10 ઊંડા શ્વાસ લેવાના, બરાબર. તમારા ઈષ્ટદેવ ભગવાન જે કાંઈ પણમાં તમે માનતા હોય એને તમારે યાદ કરવાના, એના આશીર્વાદ લેવાના. અને એક વસ્તુ દિમાગમાં વિદ્યાર્થીઓ ખાસ રાખવાની કે તમે આખું વર્ષ મહેનત કરેલી છે, ઘણા બધા ટેસ્ટ પેપરો આપેલા છે, ઘણું બધું વાંચેલું છે, તો તમને 100% યાદ આવશે જ. તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યારે જ્યારે ક્લાસરૂમની અંદર જાઓ ત્યારે યાદ કરવાની કોશિશ પણ નથી કરવાની. જેવો પ્રશ્ન તમારી સામે આવશે ને તમને તરત બધું યાદ આવવા મળશે. આ મોબાઈલના ફાઇલ ફોલ્ડર જેવું છે. મોબાઈલની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે સેવ કરીને રાખી હોય, એ ક્યારે આપણને મળે? જ્યારે આપણે ફોલ્ડર ઉપર ક્લિક કરીએ એટલે ઓટોમેટિક એની અંદર રહેલી બધી વસ્તુઓ છે એ આપણને સામે આવવા માંડે. મોબાઈલ એમને બંધ હોય ત્યારે એ વસ્તુ સામે નહીં આવે. તો આપણી અંદર પણ કંઈક એવું જ છે. મોબાઈલની અંદર જેવું છે એવું જ દિમાગની અંદર છે. જે કંઈ પણ પ્રશ્ન, જે કંઈ પણ ચેપ્ટરના ક્વેશ્ચન્સ આવશે એ ઓટોમેટિક તમને યાદ આવવા મળશે. એના ઉપર શંકા ન કરતા, તો ટેન્શન આવશે. એટલા માટે ખાસ ક્લાસરૂમમાં બેઠા હોય ત્યારે આ વસ્તુની ધ્યાનમાં રાખવાની. કોઈ પ્રશ્નને ઉતાવળથી જોવાનો નથી. કોઈ પ્રશ્ન યાદ છે કે ભૂલાઈ ગયો છે કે એ વિચાર પણ નથી કરવાનો. ક્વેશ્ચન પેપર આવે, નિરાતે વાંચો, ઓટોમેટિક રિકોલ થશે. અને કદાચ યાદ ના આવે, રાઉન્ડ કરીને છોડી દો, 10-15 મિનિટ 20 મિનિટ પછી કે અડધી કલાક પછી ઓટોમેટિક તમને પ્રશ્ન યાદ આવી જશે.
એટલે કોઈ ચિંતાની વાત નથી. પ્લસ ઘણી વખત ક્લાસરૂમમાં એવું પણ થશે કે 2-3 કલાકનું પેપર હોય. માનો કે 12માવાળા છે, સાયન્સવાળા હોય તો એને 2 પાર્ટમાં હોય, એક MCQ હોય, થિયરી પણ હોય, અને બોર્ડવાળા 10માં બોર્ડવાળા હશે તો એને કન્ટિન્યુ 3 કલાક હશે. તો ઘણી વખત આવું પણ જોવા મળે કે હજી તો 1-1.5 કલાક થઈ હોય ને તો તમારા જ ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી હશે, એ હાથ ઊંચો કરીને એમ કહેશે કે સર કે ટીચર સપ્લી આપો. એટલે આપણી અંદર એવું થાય કે ઓહો, આને તો 1 કલાકમાં તો સપ્લી પણ ભરાઈ ગઈ. પણ તમને એના હેન્ડરાઇટિંગ નથી ખબર કે એ મોટા અક્ષર કરે છે, નાના અક્ષર કરે છે, કે વચમાં એને કોરા પેજ છોડી દીધા છે, કે એને સેક્શન D પહેલાં ચાલુ કરવો છે, કે જે કંઈ પણ હોય એ. તો એની પરિસ્થિતિ અલગ હોય, એના રાઇટિંગ અલગ હોય, કોઈના પ્રભાવમાં નથી આવવાનું. બરાબર. ઘણી વખત આપણે ટેન્શનમાં આવી જાય, ખાસ કરીને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે અથવા જેને થ્રુ આઉટ સ્કૂલની અંદર સારા માર્ક્સ આવતા હશે, એને વધારે આપણી પરિસ્થિતિ થશે, કે જેનો રેન્ક લેવાની ઈચ્છા હશે એને વધારે પરિસ્થિતિ આવી થશે કે ઓહો, આને તો લખાઈ ગયું, મારે તો લખવાનું પણ બાકી છે, અને ઉતાવળમાં આપણે ભૂલ કરી બેઠીએ છીએ. તમે વિદ્યાર્થીઓ ખાસ ક્લાસરૂમમાં જાઓ ત્યારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો, ક્લાસરૂમની અંદર તમે એક જ છો, બીજું કોઈ આસપાસમાં નથી, કોઈ તમારી કોમ્પિટિશનમાં નથી. કોમ્પિટિશન તમારી જાત સાથે જ છે. તમારે જે કંઈ પણ પ્રશ્ન લખવાના છે એ શાંતિથી, કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વિના વિચારીને લખવાના છે, કોઈના પ્રભાવમાં આવીને લખવાના નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પ્લસ જ્યારે પેપર કમ્પ્લીટ કરીને તમે બહાર નીકળશો ત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થતી હશે. ઘણા એમ કહેશે કે સહેલું પેપર છે, ઘણા એમ કહેશે કે અઘરું પેપર છે, ઘણા એમ કહેશે કે મધ્યમ પ્રશ્ન હતું. ઘણા વિદ્યાર્થીઓને એવા પણ જોયેલા છે, સીધું ક્લાસરૂમની બહાર નીકળે અથવા તો સ્કૂલના ગેટની બહાર નીકળે એટલે શું બોલે ખબર છે? વાહ, જોરદાર પેપર હતું, મજા આવી ગઈ, સુપર પેપર ગયું. અને આપણે બાજુમાં ઊભો હોય, આપણે ઘણી વાર ચિંતામાં હોય કે ઓહો, અને આ બધાને સારા પેપર ગયા ને મારે તો થોડુંક મને નથી આવડ્યું. પણ એ વિદ્યાર્થી કયા માઇન્ડસેટથી એવો છે આપણને ખ્યાલ નથી ને. કેમ કે ઘણી વખત એવું હોય કે કોઈ વિદ્યાર્થી છે એ 40 માર્કની આશાએ આવ્યો હોય કે મારે પાસ થવું છે ખાલી, અને એની કીધે જો 50 માર્કનું લખાઈ જાય તો એના માટે તો પેપર જોરદાર જ છે. ખ્યાલ આવ્યો? અને માનો કે આપણે છે એ 80-90 માર્કની આશાએ ગયા હોય અને કદાચ 2-4 માર્કનું ન આવડે, આપણે 90ની ઈચ્છા હોય અને આપણને 2-4 માર્કનું ન આવડે, 4-5 માર્કનું ન આવડે, એટલે આપણે થોડાક ઉપાધિમાં હોય. એટલે આપણી પરિસ્થિતિ અલગ છે, કોઈ બીજાની પરિસ્થિતિ અલગ છે. આપણે ક્યારેય કમ્પેરિઝન નથી કરવાની. અને જે વાલીશ્રીઓ છે એને પણ મારે ખાસ વિનંતી, સ્વજનો છે ને ખાસ વિનંતી કે જ્યારે પણ બોર્ડ એક્ઝામ આપી, બોર્ડ છે એની કોઈ પણ પેપર છે એ આપી અને વિદ્યાર્થી ઘરે આવે અથવા વાલીશ્રીઓ જેને તેડવા માટે જતા હોય, હોસ્ટેલમાં તો અમે એવું જ કરીએ છીએ કે જે કાંઈ પણ વિદ્યાર્થીઓના પેપર હોય એ અમે કલેક્ટ કરી લઈએ છીએ, એની પાસે રહેવા નથી દેતા. કેમ કે ઘણી વખત એવું થાય કે એક્ઝામ આપીને આપણને અંદરથી બહુ ઈચ્છાઓ થાય. વિદ્યાર્થીઓ તો ખાસ સાંભળજો કે પેપર સોલ્વ કરી નાખું, કેટલા ક્વેશ્ચન આવે છે હું જોઈ લઉં, કેટલા મારા ખોટા પડ્યા હું ચેક કરી લઉં. બરાબર. હું જ્યારે 10માં-12માં હતો ત્યારે પણ હું આ વસ્તુ કરતો. પણ હવે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. ઘણાને એવું હોય છે કે સોલ્વ કરે તો એને વધારે મજા આવી જાય છે અને ક્લિયર થઈ જાય છે. ઘણાને એવું હોય કે સોલ્વ કરે તો ટેન્શનમાં પણ આવી જાય. તો આપણે એક પણમાં ચાન્સ નથી લેવો. ખાસ વિદ્યાર્થીઓ, તમારે એક જ વસ્તુ કરવાની છે, જ્યારે પણ તમે ઘરે આવો એટલે તમારે તમારું પેપર તમારા વાલીશ્રીને આપી દેવાનું છે. વાલીઓ સાંભળતા હોય તો વાલીઓને ખાસ વિનંતી કે તમે તમારા જે બાળકો છે એનું પેપર તમે લઈ લેજો. એને ચેક કરવા ના દેતા, એને સોલ્વ કરવા ના દેતા. ખાલી બાળકને એટલું જ કહેવાનું છે કે જે કંઈ પણ થઈ ગયું હોય, બરાબર, પેપર સારું ગયું હોય તો પણ વાંધો નહીં, પેપર ખરાબ ગયું હોય તો પણ વાંધો નહીં. હવે તમારે એ વિચાર નથી કરવાનો, તમારું પેપર પૂરું થઈ ગયું છે. હવે તમે એમાં ફિઝિકલી કાંઈ ફેરફાર નહીં કરી શકો. રિઝલ્ટ આવે એની જ તમારે રાહ જોવાની છે, અને જે કંઈ પણ લખ્યું છે એના પર વિશ્વાસ રાખવાનો, અને એ મુજબ જ તમને માર્ક આવશે. એટલે પેપર ખાસ છે ને એ તમારે ચેક કરવાનું નથી. ઘણી વખત એને કારણે ટેન્શન આવતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓના ફોન પણ આવતા હોય છે કે આ ક્વેશ્ચનમાં શું આન્સર આવે, આ ક્વેશ્ચનની અંદર કેવું, આમાં ઓપ્શનમાં તકલીફ છે તો આમાં શું આવશે. એ બધું આપણે 10 માર્ચ પછી જોશું. એક્ઝામ પૂરી થઈ જાય પછી આપણે ચેક કરશું. અત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એમાં કોઈ તમારે ધ્યાન દોવાનું નથી. નેક્સ્ટ પેપરની તૈયારીમાં લાગી જવાનું છે. પ્લસ વિદ્યાર્થીઓ, આ કોઈ બોર્ડની એક્ઝામ છે એ તમારી કોલેજ ડિસાઇડ કરશે. 12મા ધોરણમાં હશો તો તમારી કોલેજ ડિસાઇડ કરશે. 10મા ધોરણમાં હશો તો તમે સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, આર્ટ્સ રાખવું કે ડિપ્લોમા કરવું કે શું કરવું, એ આગળનું કરિયર કઈ દિશામાં લઈ જવું એ નક્કી કરશે. એનાથી તમારા જીવનનો પથ નક્કી નથી થતો. એનાથી તમે ધંધામાં કે રોજગારમાં કે તમે નોકરીમાં કેટલા આગળ વધી શકશો એ નક્કી નથી થતું.
એટલે એટલા બધા ફિયરમાં પણ નથી રહેવાનું અને બહુ ઉત્સાહમાં પણ નથી રહેવાનું, સ્ટેબલ રહેવાનું છે કે અને બોર્ડની એક્ઝામ છે એ કોઈ કાંઈ એવી બધી એક્ઝામ નથી કે એને તમારે એટલી બધી તવજ્જો દેવાની જરૂર છે. બોર્ડની એક્ઝામ નો ડાઉટ એક સારી એક્ઝામ છે, એક રાજ્ય કક્ષા લેવલે તમે કયા પરફોર્મન્સમાં કરી શકો છો એ રીતની છે, પણ ટેન્શનથી જો તમે આપશો તો એમાં તમે સારું પરફોર્મન્સ નહીં આપી શકો. બરાબર છે. જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને સ્કૂલેથી આપેલા હોય, જૂના પૂછાયેલા પ્રશ્નો હોય, છેલ્લા 5-10 વર્ષના તમે પેપર કરી લો તેમાં પણ તમને આઈડિયા આવી જાય કે કયા પ્રકારના પ્રશ્નો આવે છે. બરાબર. છેલ્લા 10 વર્ષના પેપર તમે રિફર કરો ને તો તમને ખબર પડી જાય કે પાસ થવા માટે આટલા ક્વેશ્ચન કરી નાખીએ ને તો પાસ થઈ જાય એવું છે. તો પાસિંગથી તમે અપર આવી ગયા છો તો પછી હવે ટેન્શન શાની વાત છે? પછી તો સીધું પરફોર્મન્સ જ આપવાનું છે, જે વાંચ્યું છે, જે તૈયાર કર્યું છે અને રિવિઝન કરવાનું છે અને પાછું પરફોર્મન્સ આપવાનું છે. એટલે વિદ્યાર્થીઓ, કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ એક્ઝામ એ માત્ર એક એવી એક્ઝામ છે કે જે તમે સ્કૂલમાં ટેસ્ટ આપતા હતા એવી જ અહીંયા એક ટેસ્ટ છે, બસ. એનાથી વિશેષ કંઈ નથી હોતું. બરાબર. અને તબિયતનું સાચવવાની, વધારે ઉજાગરા કરવાની જરૂર નથી કંઈ. અને કદાચ એવું થાય કે પહેલું પેપર હોય ને તો આગલા દિવસે કદાચ ઊંઘ થોડીક ઓછી આવે. દીકરી સાસરે જતી હોય ને તો એને પણ આગલા દિવસે ઊંઘ નથી આવતી હોતી. બરાબર. કોઈ મોટું કામ કરવા માટે જતા હોય, તમારા મમ્મી પપ્પાને પૂછજો કે ઘણી વખત કોઈ લગ્નમાં કે કોઈ પ્રસંગમાં કે કોઈ અથવા બીજું કોઈ બિઝનેસમાં કે કોઈ મોટું કામ કરવા જતા હોય તો એના વિચારોને કારણે ઘણી વખત 1 કલાક 2 કલાકે ઓછી ઊંઘ આવે. 1-2 કલાક ઊંઘ આવે તો પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. 24 કલાકની અંદર તમારી ઊંઘ પૂરી થઈ જાય ને એટલે તમારું મગજ છે એ વ્યવસ્થિત જ ચાલે. મારા ખુદના ફિઝિક્સના પેપરની અંદર હું 2 કલાક જ સૂતેલો હતો, તો મને કોઈ વાંધો નહોતો આવ્યો. બોર્ડ એક્ઝામ સરસ રીતે મારી પસાર થઈ ગઈ. બરાબર. એટલે અને પછી કેવું કર્યું કે એક્ઝામ આપીને આવ્યો 6 વાગે, 6-6:30, પછી હું 3-4 કલાક સૂઈ ગયો હતો. બરાબર. એટલે આવું પણ કરી શકાય. એટલે કોઈ ચિંતાની વાત નથી. કદાચ તમને આગલા દિવસે થોડીક ઊંઘ ઓછી આવે અથવા ઊંઘ ન થાય તો એવું ક્યાંય લખેલું નથી કે 6 કલાકની ઊંઘ હોય તો તમારું મગજ કામ કરે ને ન કામ કરે. બરાબર. એટલે કોઈ ચિંતાની વાત નથી. હા, ઉજાગરા નથી કરવાના, પણ કદાચ ઊંઘ ઉડી જાય, ઊંઘ ન આવે તો એમાં ચિંતા નથી કરવાની. બધાને આવું થતું જ હોય છે. બરાબર. એવું કરવાનું કે પેપર આપીને આવો પછી 2-3 કલાક સૂઈ જવાનું, એટલે ઓટોમેટિક આરામ થઈ જાય. બરાબર. અને કોઈપણના વાતમાં કે કોઈપણના પ્રભાવમાં નથી આવી જવાનું. આ જે 10-12 દિવસની છે ને એ ખેલ, આમ તો 10મા ધોરણ વાળાઓને તો ખ્યાલ જ હશે કે શું થાય છે પછી, પણ જે 12થમાં છે એને એવું હોય કે ભાઈ હવે મારી છેલ્લી બોર્ડની એક્ઝામ છે, હવે આગળ કોલેજમાં જવાનું થશે, પછી આમ કરિયર છે, એટલા માટે થોડાક સિરિયસ થઈ જતા હોય છે. તો એ સિરિયસતાના માહોલમાંથી નીકળવા માટે આ વિડીયો મેં વાત કરેલી છે. તો બધાને, જેટલા પણ વિદ્યાર્થીઓ આ સાંભળે છે, જેટલા પણ વાલીશ્રીઓ સાંભળે છે, એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમારી અથવા તમારા પરિવારની કે જે કંઈ પણ લોકો બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા હોય એની ખૂબ ખૂબ સારી રીતે બોર્ડ એક્ઝામ પાસ થાય. બધા લોકો છે એ સારામાં સારી રીતે લખી શકે. બસ હવે તો થોડાક દિવસો બાકી છે અને એ સારી રીતે પસાર કરી અને સારામાં સારા માર્ક્સ મેળવો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.